વિડિયો બનાવ વિડિયો પહેલું તું જજે આકાશભાઈ બોલ મોગલ તમે ખરેખર ભાગશાળી છો કારણ કે મેં દુઃખ માંગ્યું છે એ પહેલા હું વાત કરી પાસે તમારા ઉપર માતાજી તમને ખૂબ શક્તિ કળા રાખે અને ખૂબ સુખી કરે બાપ એવા મોગલના તમને આશીર્વાદ છે માં બોલ મોગલ એને બિચારા પૂછવું પડે કારણ કે આ વસ્તુને તમે જાણો છો માની કૃપા થઈ દીકરો અને દીકરી બેનો મોગલે જન્મ દીધો ભાઈને ની બે પરિવારને મોગલે વાળ વાંકોડો વળવા દીધો ડોક્ટર કે મેં તો એકલું કીધું તું ના બેટા આ મોગલ પણ વિશ્વાસ અંધશ્રદ્ધાનો રાખશો મારા હાવત પૈસો તમને કામ આવશે બીજી વાત મોગલે રોજનો 10 લાખ રૂપિયા આવે છે આ દીકરાને ખબર શામ આવતાનું ભાવ લાખો રૂપિયા લઈને આવે છે એમાં કોક પાસે રૂપિયો લઈને આપી દઉં છું તમારી દીકરી બેન ભાણેજ અને ફૂઈ એને તમે આપો એટલે મોગલ તમારા તરવેડા માને છે મેળા નહીં પણ તરવેડા માને છે કારણ કોઈ પણ દીકરી આવી મારી આગળ આહુડું પાડે છે ની મોગલ જોઈ નથી શકતી હે 18 વરાણે હું તમારા ભેળો છું બને એટલી દીકરીને તમે ધ્યાન રાખજો નખત્રો કરવો હોય તો તમે હવારે કરો તમારા બાપની બેન હોય તમારી દીકરી હોય 20 પેટીએ 2-5 નહીં 20 પેટીએ નિયાની હોય એને તમે 100 રૂપિયા કાલ આપો ને જો 100 રૂપિયાનું તમને 10 ગણો જો લાભ ન દે તો હું ચારણ નામ કાઢી નાખું નખત્રો કરો હું મારી નણંદ બોલતા નથી હું ને મારી બેન બોલતા નથી આ મોગલને નથી ગમતું બાપ બને એટલી દીકરીને તમે આપો જેને જેને દીકરીને આપ્યું છે મોગલ એને અવળ હાથે દઈ દીધું છે પણ બેન દીકરીને કોઈ દુભાવવાનું કામ ન કરશો દીકરી તો દીકરી છે બાપ દીકરી વિશે હું ઘણી વખત બોલી નથી શકતો કારણ દીકરી મને એટલી પ્રાણ વાલી મને ગણાય કે છે માવદાન કે બાપુ તમે બધીને રાજબાઈ કેમ ગયો છે સાચી વાત કારણ કે મારી દીકરીનું નામ જ રાજબાઈ છે એટલે આ બધી બેઠી મારી રાજબાઈ બેઠી છે આમાં 18 ની 80 ની 100 ની 5 ની 25 ની 1 વર્ષની આ બધી રાજબાઈ અને એક ધ્યાન રાખજો મિત્રો તમે ભણ્યા છો હું ખૂબ રાજી છું તમે આગળ આવ્યો છો બહુ સારું છે પણ ઘરની માલકર મમ્મી શબ્દ ન બોલતા ધ્યાન રાખજો મમ્મી એટલે ભૂત ભૂતમાં સમજી ગયા ને ભૂત મમ્મી એટલે ભૂત માં બોલશે તો કુળદેવી આંખ ઉગાડી હાંકવાનો દેશે હા બેટા મમ્મી એના છોકરા ખોટવાળા થાય છે ખોટવાળા સમજી ગયા ને ખોટવાળા નાંધળા અપંગ કેમ થાય કારણ કે માં હોય તો આ થાય પણ માં આપણે બોલતા જ નથી હું તારે બને કોઈ ઘરમાં મમ્મી ન બોલો મમ્મી એટલે ભૂત છે બહારની ભૂત કહેવાય છે ને ભાઈ મમ્મી એટલે ભૂત ડેડ બોડી હા મરી ગઈ ને હાઈ લઈ જાઓ ચાલુ શું આમાં કેવું બાપા પણ આ શબ્દ આપણા નથી બહારના વિકૃતિ શબ્દો અને બીજી વાત તમે જન્મ દિવસ ઉજવો ઘણા જન્મ દિવસ ઉજવતા ને મુબારક છે કોઈ નામ માથે તમે શરીયથી નો કાપશો ને તમારી પેઢીઓ કપાઈ જાય છે આ વડવાળી કે છે કારણ હું કહું છું ઘણા ફ્યુઝ ઉડી જાય છે આ આપણું નથી તમારે જન્મ દિવસ હું મોગલે કેટલા મારા સેવકોનો ઉજવું છું જન્મ દિવસ એવા ઉજવો તમારા આંગણે માલકર કુળદેવીની સામે 5 દીવા ઠીકરાના ત્રામાનો થાળ લઈને આમ ઉતારો કે હે માં તું આના જીવનની માલકર જળહળ જોત રાખજે હે ભગવતી હે કુળદેવી એના શરીરમાં ક્યાંય માં રોગનો ડાઘ ન પડવા દેતી એટલે કોઈથી ન પડવા દે જોતને ઝાંખી ન થવા દે અત્યારે તો તમે ભેના પોદળા મૂકો માથે મીણબત્તી વગર હેઠી તૂટું અને આ નો હોય આપડા
હેપી ટુટુ આ ક્યાંથી કે ટુટુડિયા જ નહીં હેપી ટુટુ આ આપણું નથી મારા હાવત જન્મ દિવસ એવો જો કોઈ ગરીબ ઘરની દીકરીને એક જો લુગડા આપો ગરીબ ઘરની દીકરીના ઘરમાં રાશન આપો કોઈ પણ દીકરી હોય એનું કન્યાદાનનું પુણ્ય કોઈ પણ વરણની દીકરી હોય ડિલિવરી પસંદ હોય તો એને એમ કહો બેટા દીકરી તું મુંજાતી નહીં તારા ઘરમાં ગલે ખાલી પહોંચે બેટા તું ભારી ઢીલે છો પણ તારે દવાખાને જવાનું જરૂર અમે બેઠા છે આ 1000 રૂપિયા 5 દિનનું રાશન આપું છું એ દીકરીના આશીર્વાદ તમને મળશે ને 5 પેટી હતી ખૂટવા નહીં દી આશીર્વાદ આ દીકરી એને દવાખાને નહીં જવું પડે શું કામ કે તમે એને હિંમત આપી દીધી આ હિંમતની આટલી તાકાત છે હમણે એક જાણો મારી જોડે કરવા ગયો ખાટલામાં દઈ દીધો બાપુ હું તમારી જોડે કરવા ગયો મેં કેમ કે 3 જણા દુઃખ લીધા મારા ખાટલા ઢાળ્યા મેં કીધું બેટા એમ નથી લેવાતા કારણ કે કિતાબ ખોલી મૂકી દેવી પડે છે દીકરા આને ચોખ્ખી રાખો જેટલી દીકરી મળે તેને એમ જ કહો આ મારી માં છે મારી બેન છે બેટા ત્યાગવું પડે તો તમને ભગવતી દીધું છે મને બહુ મજા આવે છે બીજી વાત કે અહીંયા એકવી દીકરીના કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત થવાનું પણ હું જાહેરમાં કહું છું 18 વરાણ બને એટલી દીકરીના માના ધામમાં પરણાવી છે ને એ દીકરીના ઘરમાં કોઈ દિવસ છે ને તકલીફ નહીં પડે માના ખોળામાં જે દીકરી ફેરા પડે ફેરા પચની સાક્ષી ધરતીની સાક્ષી ચંદ્ર સૂર્યની સાક્ષી બ્રાહ્મણોની અને પંચની સાક્ષી અને અગ્નિની સાક્ષી એ દીકરીને જીવતરમાં કોઈ દી વાળ વાંકો થતો નથી આ એક મારો આદેશ છે બીજી વાત કોઈ પણ વરણની દીકરી હોય તો તમે કોઈને પૂછશો નહીં બાપ તમે મોગલ ધામે આવી જાજો કોઈ પણ કારણ કે મારી પાસે પક્ષપાત નથી મુસલે એ માન મુસલમાન નહીં મુસલે એ માન પછી વાલ્મીકની દીકરી હોય ચાહે મેઘવાળની દીકરી હોય કે કદાચ છે રખેહરની દીકરી હોય મોગલ માટે એક જ છે એક જ કારણ જન્મતા બધાય માના ઉદરથી જન્મ લઈને આપણે આવ્યા છે ખિસ્સા લગાડીને હું તમે દુખી થયા છે સમજી લેજો પણ બને એટલું કોકને તમે મદદરૂપી બનો પણ કોઈના પગ ખેંચવાનો ધંધો ન કરશે બીજી વાત મને આ દીકરીના સમૂહ લગ્ન હોય ને મને બહુ મજા આવે કારણ કે દીકરીનું બહુ આશીર્વાદ દઉં છું અતિ પણ એટલું તમને 18 વર્ષ હંધાઈના ઘર હરખા ન હોય કાંઈ પણ એવું હોય તમારી દીકરી જુવાન હોય કોઈ પણ વરણ મોગલ ધામે આવી જાયજો બાપ ભરવાળી મોગલ તમારી દીકરીનું કન્યાદાનનું પુણ્ય આપી દે છે બાપ બાકી જો લાઈવ ભાઈ કહું હું રોજ કાયમ આ બીડી માગી પીવું છું મારી પાસે મોગલ સિવાય કાંઈ નથી મારી પાસે કાંઈ નથી બાપ પણ આઈ છે હા આઈ છે પણ તમારી પાસે છે હું જોઈને રાજી થાઉં છું અને હું બીજું તમને શું કહું છું આ જે તમને આશીર્વાદ આપવાની શિક્ષક પણ અપાઈ જાય છે હું તમને એટલું કહું છું મારા હાવત આની મીઠ બંધાઈ ગઈ એટલે તમારા ઘરની માલકો રાતથી દુઃખ દર્દ વિઘન આવરણ આફત આમાં બાંધી વયો જાય છે મારા પ્રાણ પણ તમે કોઈ અંધશ્રદ્ધા ન રાખશો બને એટલું પૂન કરજો પણ હોય તો વ્યાજવા લઈને પૂન ન કરતા બસ સકડા છે ઘર રાખતા આમાં પેલું આપણું ઘર પછી પાડો વધે તો પછી ગામને જમાડો ઈ કરો આ વસ્તુ છે તો એક આદેશ છે કોઈ તમને વેમ નાખ્યો હોય કોઈ તમને શીશા ઉતારવાનું કીધું કોઈ વિધિ કરવાનું કીધું હોય ને આ કરતા ને વડવાળી મોગલ તમને માફ નહીં કરે આવું કરતા નહીં કોઈ બાપ કરો મારા હામે ઉષાંગણી બાપુ આવો મેં કાર્ય નહીં કરે નડે એમ બધું મને દઈ દેજો બાપ કરો ઉષાંગણી અંધશ્રદ્ધામાં ન જાય છે કોઈ બાપ ધન્ય છે તમને બાપ ધન્ય છે મારા આવાજ પણ એટલું ખરું મને દઈ દેજો અને હું મરી જાઉં શું મારે પડ્યું રહીશ બાપ પણ તમને જ માતાજી સુખી રાખે ઈ મારે જોવું સાત કોકની ઢાલ બની જાય શું બને ઢાલ હું 2 કિલો ગરાણું પહેરું બંદૂકો વાળા રાખવા પડે સમજી ગયા ને પછી
બંદૂકો વાળા ન હોય પછી અમારું પૂરું થઈ જાય ને ઓલા લૂંટીને વયા જાય. ભલે રાત્યાનો મુબારક છે. સંતો છે ને બાપ કોકની ઢાલ બને અને સંત કહેવાય. કોકનું તુકારા ખાય અને સંત કહેવાય. સંતને માન અપમાનનું ન હોય, કારણ સંતનો સ્વભાવ એવો છે. અપણ છો ભાઈ, પૂરું થઈ ગયું, વાંધો નહીં. શું કીધું? એ સંતોનો સ્વભાવ છે એવો, એ જને તારી ગોદમાં જેવો. સંતનો સ્વભાવ છે ને માના ગોદ જેવો છે. બાળક તોફાની હોય એને ખોળામાં લઈ લો, સાનું રહી જાય છે. પણ હે મિત્રો, મને એક વાત મા ઉપર કરવી છે. તમારી જનતા હોય ને, હે મારા 18 વરણ તમારી માં હોય જન્મ દેનાર, તમે તો ખૂબ ભાગ્યશાળી છો. તમે હવારથી નક્કી કરો તમારી જનતાને, જો તમે 3 દી પગે લાગો અને જો 3 વર્ષ એના આશીર્વાદ ન આપે તો હું ચારણ કરું. માં તો માં અખતરો કરો. માં ઉપરને તમે પૂછીને જે કામ કરો છો ને એની પેટીઓ પૂજાઈ જાય. તમને ન ખબર પડે. વાહ માં, તને ન ખબર પડે. નહીં, માને કોઈ દી દુખી ન કરશો, કારણ દીકરા અમને તો ખોટ પડી ગઈ છે માની. પણ બીજાની માયું જોઈ છે ને અમે તને અમને મજા આવે છે કે ભાગશાળી છે આ પરિવાર કે એને જનેતાયું છે. બને ત્યાં સુધી માની સેવા કરજો. તમારા ઘરે 9 લાખ લોબડિયાળી હાજર થાય છે. માની સેવા કરો. મા તો મા છે. માં હોત તો હું તમે હોત. વિચાર કરો, માં ન હોત તો હું તમે હોત. ઈ માને હું તમે અપમાન કરી છે, ઈ માને હું તમે આહુડા પડાવી છે, ઈ પછી નરકમાં આવવાનો અધિકાર નથી. મિત્રો, માની સેવા કરજો, પણ માને કોઈ દી દુભાવશો નહીં. ભલે બધી માં આવી ન હોય, અમુક કઈ સ્વભાવની એવી હોય કે જેને કહેવાય કુસ્યું લઈ લઈને ફરતી હોય, પછી હા હું નથી માં કરતી, એટલે ઈ એવું ન કરશો માં. પણ માં તો માં છે. માં માટે મીઠા હે મધુને મીઠા મેં ઉલારજી, એથી મીઠી છે મોડી માત જોયા જાનની જોડ સખી નહીં જડે રેજી. એ અમાણે જાનની જોડ બીજે નહીં જડે રેજી. આમાં એ મારો બાપ ઘે ગુર વડલો રજી. એવો મારો બાપ ઘે ગુર વડલો રજી. પણ એથી મીઠી છે મોડી માત જોયા જાની જોડ બીજે નહીં જડે. આઈને માનતા હોય નામ એક છે, નામ એક છે, અલગ અલગ ઓળખાય છે, તત્વ એક છે. બને ત્યાં સુધી તમે બેન દીકરીને રાખજો. અંધશ્રદ્ધા છે એ તમે નાબૂદ કરી નાખજો. બીજી વાત, જન્મ દિવસ તમે દીકરા દીકરીના ઉજો, પણ ફૂંકું ન મારશો ને તમારા જીવતરમાં ફૂંકું લાગી જાય છે. આ આપણા નથી, બહારના વિકૃત છે. બને એટલું. બીજી વાત, 22/1/2024 આપણે અયોધ્યા જવાની જરૂર નથી. અયોધ્યા જવાની જરૂર નથી. શું કામ? અયોધ્યાને આપણે ઘરને બનાવવાનું છે, સમજી લેજો તમે. આપણા ઘરની માલકો રંગોળી પૂરો, તોરણ બાંધો, મીઠાઈ બાંધો, હાંફિયા પૂરો અને કોકને મદદ પૂરો. એટલે આ મોટા મોટી
તો તમારા મંદિરની માલ પર કોઈ ખોટા વિચારો હોય, કોઈ વેર નાખ્યા હોય તો અત્યારથી કાઢી નાખજો, એ બધાય મને આપી દેજો. પણ તમે ક્યાંય ખોટો ખર્ચો ન કરશો બેટા. તમારે દેવું હોય એટલું દીકરીને આપી દેજો, પણ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ક્યાંય જાશો નહીં. કારણ બીજી વાત કે અમારે મોગલધામ ચૈત્ર મહિનાના પહેલું નવરતું 9 તારીખ 9/4/2024 અને મંગળવાર પહેલા જ મંગળવારને પહેલું નવરતું ચૈત્ર મહિનાનો ભાગવત જેને કે મહાભારત કથા 9 દિવસની વસાવવાની છે. કેટલી? 9 દિવસની. તમામ વસાઈ ગયું બધું અહીંયા પણ કે મહાભારત કથા કીધું આપણે વચાવી છે 9 દિવસની. અને એ મહાભારત 9 દિનની કથા એમાં 21 દીકરીનું કન્યાદાનનું પુણ્ય, 51 દીકરીઓ તો હમણાં પરણી આપણે માના ખોળામાં મણિધરના, અને 21 દીકરીનું કન્યાદાનનું પુણ્ય બાપ ઉભો થાય. આ દીકરો બાપ લે છે. જો આનો પરિવાર કે બાપુ 21 દીકરીનું કન્યાદાનનું પુણ્ય અમારો પરિવાર લેવાનો. અમૃતલાલ મોતીલાલ ઠક્કર, જે જલારામનો પરિવાર. અમૃતલાલ મોતીલાલ ઠક્કર અને કઈ દો ઈ કે બાપુ મારે 2 તોળા એક દીકરીને હોનું દેવું છે. મોગલે મને ખૂબ દીધું છે. તમામ ખર્ચો એની માટે. ઈ કે ક્યાંય લાંબો હાથ ન કરી શકે. તમે શું કામ લાંબો હાથ કરી? મોગલ તને જાદુ દે તારા પરિવારને તને. પણ એક દીકરીની જેને કહેવાય આતડી ઠારવાનું કામ. હે માવતરો, તમારી પાસે કાંઈ ન હોય ને તો રંજ ન કરતા પણ દીકરીને તમે રાજી કરજો બાપો. અને દીકરીને કોઈ દી એમ ન કહેશો કે મારી દીકરીને હક્કર ન થતો, મંગળ નડે ગંગળ નડે, જે નડે મને દેજો. મારી રાશિની મને ખબર નથી. મને એક જાણો આવ્યો હતો, ઓલું લઈને શું કહેવાય લઈને દીકરી ઓલું લઈને આવ્યો હતો. ઈ કે હું ઓલો જ્યોતિષ છું. મેં સારું કર્યું કીધું જ્યોતિષ હોય. મને કે તમારી રાશિ મેં હું ભિખારી છું. મને કે એની રાશિ ન આવે. સમજી ગયા ને તમે? કે ભિખારી મેં બધાના દુઃખ લઉં લે કે મારી જે રાશિ જો ભલે માનતા હોય તમારું મુબારક છે, પણ બેન દીકરીને તમે ઇજ્જત આપજો. બેન નું કોઈ અપમાન ન કરશો. જો મારો અવાજ માનતો હોય તો બેન કયો, બેન ને બેન કયો, બેન નું જીવ ન દુભાવીશો. મિત્રો તમે બેન ને બને એટલું દો. આપણા કીધું છે કાલ છે ને સમૂહ લગ્ન, હે કાલ છે ને દીકરીના 18 વર્ષ છે ને. જેવો અમારે દાદા દિશકા તો કરતા જ નહીં. પરંપરા ભાતીગળ ન આવે તો કોઈ કલાકાર ને બોલે જો નહીં કેજો કે ભાઈ તું ભાતીગળ બોલ એટલે જેથી ભારતની સંસ્કૃતિ ગઈ પાછી આવે. સમજી ગયા ને? હા. અને હિન્દીના નો ઠેકડા. હિન્દીના કઈ ખબર જ ને. સાયકલમાં સીટી વાગી, સાયકલમાં સીટી હોય, ટકોરી હોય, લગ્ન થાય વાગવાની જ હોય. સમજી ગયા? આ વાગવા નાખી દીધું. એટલે સારા ગીત બોલવાથી દીકરા દીકરીના ઘરની જીવતરની માલકો દુઃખ નથી આવતું. પરંપરા આપણા ગીત છે. મને બહુ આવડે, પણ હવે શું અવાજ બધા હું જોવું પડે ને. 77 વર્ષ થયા એટલે હું ખાલી રૂપક આપું છું. આ બધા મોટા ગીત છે. બીજું કે આપણી દીકરી વળાવતી વખતે પણ સારા ગીત બોલજો. આમ તો કરતા જ નહીં. ધ્યાન રાખજો. અને બને ત્યાં સુધી પહેરવેશ તમે આખો રાખજો. દીકરા દીકરીઓ માં મોગલ છે ને તમારી રક્ષા કરી છે. કારણ કે ભારતની ભવાની કોઈ ટૂંકો વસ્ત્ર ન પહેરે. આપણી દીકરી ટૂંકું પહેરે બાપ કોઈ નહીં. આ ખાસ ધ્યાન રાખજો. આપણી દીકરી ભવાની છે, જગદંબા છે, લક્ષ્મી છે, અન્નપૂર્ણા છે. એને બેન કયો, માં કયો, ધીડી કયો, દીકરી કયો, છોકરી એમ નો કયો. અને ઘરે આવે ને કોઈક તમારે અહીંયા મળવા, હાલવા દો ને ભાઈ. કોઈક મળવા આવે ને, આમ ન કરશો ગલગલિયા, આમ જ કરે. મહેમાન આવે આમ ન કરશો. આપણું નથી, બહારની વિકૃત ખોઈ દીધી છે. ગોરાનો ફોહડિયા વાળા છે.
આવો મારા બાપ પધારો મહેમાનો એમ કહો, કારણ કે તમારા અહીંયા કોઈ હોય, તમારી આ ભગવતી તો જ મહેમાન આવે ને કોઈ નવરીનો નથી આવા ભાઈ. સમજી ગયા ને? જેના ઘરે મહેમાન આવે છે તો સમજી લો તમારે આ કોઈ કુળદેવી કામ કરી રહી છે. આમ આમ કરે, પાછા જાય તો ગલગલિયા કરે. ગલગલિયા રવા દેજો. આવો મારા હવે ખાલી પાણી જ પાઈ દે તોય ધરાય છે. અને બીજી વાત હું કાયમ માટે કહું, તમને માન ન હોય આવકારો ન નાના ઘરનું પાણી નો પીજો ને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તમારું માન હોવું જોઈએ. કદાચ 1 કરોડ નો બંગલો હોય તો એનો, અને આપણે સાપરમ તો આપણું, પણ માન નો ત્યાં પાણી નો પીશો. એક આઈનો આદર કરતા નશાવાળી જિંદગી જીવજો. આજને નશો હોય પોતાનો, એટલે કામ નો ઓ નશો નહીં વળી ઓ નો સમજજો. આ કામ કરવાનો મેળવવાનો નશો હોય, આ નશો રાખો, પણ અંધશ્રદ્ધામાં ક્યાંય જાયશો નહીં. તમને કોઈ કે મેરડી નડે કેમ બાપુ દઈ દીધા મોગલધામ. શું કહેવાનું? બધું બાપુ દઈ દીધું. સમજી ગયા ને? પણ ક્યાંય રૂપિયો બાપ ભૂખશે ને, કારણ કે મોગલધામે રૂપિયો મૂકનાર ને મહાપાપ છે. સમજી ગયા? રૂપિયો ન મૂકે. કરોડો રૂપિયા છે મારા. આ તમે બેઠા મારું બધું ઘરાણું છે. જો કોઈ કાંબી, કોઈ કદલા આના, કોઈ ઓઢણ, કોઈ ભેળીઓ, આ તમે ઘરાણા છો મોગલના. આને ઓઢવાની જરૂર નથી મારા હવે. આને ઓઢવાની જરૂર નથી. ઓઢવું તો તમે બધાય મોગલનું છો બાપ. માને હું કરવા નહીં. અને બીજું બને ત્યાં સુધી દીકરીના પધરામણા કરશો. સમજી ગયા ને? દીકરી મારા પધરામણા કરો શું વળે લુખામાં? હું લાઈવ બોલવા દઉં મારે ક્યાં લેવું છે? હું બોલું છું કેટલા થયું છૂટી જાય. શું કરું પણ, કારણ કે આઈનો પરિવાર છે. એટલે હવે મારા પગલા કરો શું તમારું વળે? પણ દીકરીના, બેનના, ફૂઈના, ભાણેજના કરો. ગુરુ મારા ઘરે આવ્યા, માતાજી મારા, માતાજી છે. આ બેઠી કોણ છે? બધી માતાજી બેઠી. જો જગદંબાઈ બેઠી, કોઈ રાજલ બેઠી છે, કોઈ પીઠળ બેઠી, કોઈ કરણી, કોઈ જ્વાળામુખી, કોઈ ચંડી બેઠી છે. હે આની ઇજ્જત કરો. માતાજી આવ્યા અમારા ઘરે, કંકુ પગલા. હવા કંકુ પગલા મને હજી હતી નથી જગ્યા કે કહી દઉં, કહી દઉં માતા કહી દેવા દે. માતાજી અત્યારે જાણે છે, કહી દઉં ને ભાઈ. બરોબર ને? હવે ઘણા દુઃખ લાગશે, ભલે લાગે, પણ હર ભજો હક બોલવું દોનો માતા વલ ઈ નરને ઉતરની આઠો પર અમર. અત્યારે કેવા પગલા પડે માતાજી ખબર છે? પગમાં ઓલું લગાડે, શું કહે? કેમિકલ. હવે ખબર અત્યારે ગાય તો ક્યાંય રહી નથી. સાપ હોય તો લાદી હોય, લાદી હોય ખબર, ઘરમાં લાદી છે. પછી માતાજી એમ કે તમારા ઘરમાં છે ને નમકનું પોતું મારી દેજો. સાંભળો ભાઈ બાયું, તમારા ઘરમાં નમકનું પોતું મારજો અને માતાજી તમારી આ કંકુ પગલા કરશે. હવે સમજી લેજો. પછી માતાજી ગાડીમાં જ ઉતરે, જેમ હું કેમ ઉતર્યો એમ ઉતરે અને આમ આમ આવે અને પછી આમ પગ મૂકે. 5 આંગળી અડે. કેટલી? 5. અને આમ હા વાહ માં વાહ. વળી બીજો માં અડધો પગ મૂકે. એ માં બધી આખો પગ મૂકે. લાકડી પડે. ભાઈ આ રવા દે, પગલા નથી, આ કેમિકલ છે. અને મીઠાઈ રેડું એટલે લાલ ઘૂમ થઈ ગયું છે. આ કેમિકલ છે. તમે જરીક તો સમજો, 21મી સદી છે. મારો કેટલાય વિરોધ કરે છે. કે આ બાપુ મરી જાય ધારું કે કેટલાય રેકડીઓ ભાંગી નાખી. વાતે હજી ભાંગી નાખી, કેટલાય રેકડીઓ ભાંગી નાખી. તો હવે કોઈ તમે કે હું પગલા પાડવા આવું છું, કંકુ પગલા પડ્યા, તો કઈ વાત સાચી. મોગલધામ વાળા બાપુ, મોગલધામ વાળા બાપુએ કીધું છે ઈ પગલા નથી જોતા, એમાં નોટો થોડો. હાલો નોટો નો ટોળો કરે, ઘઉં બાજરો ટોળો, તમે માં ખાઈ. સમજી ગયા? આ કયો એ મારા હવે જ 21મી સદી છે. વિચાર તો કરો જરીક, સમજો. કંકુ પગલા લ્યો, હું પાડી દઉં અત્યારે. દાણા ઘડી જોવું દાણા નથી જોવાનું. હા તો ભલે, કઈ નડે મન દઈ દેજો. હા એટલે શું કામ બેટા કોઈનો આત્માનો દુભાવ નહીં. કોકને વચન આપ્યા પછી કોઈ ફરતા નહીં, નરમના ભેગા થાય છે. ધ્યાન રાખો બાપ, કારણ કે સત્ય બહુ કડવું છે.
સત્ય છે ને, કડવું છે, પણ હું ચારો સૌ ભાઈનો પરિવાર છું. પણ હું એટલે તમને કહું છું, બને એટલું તમારી દીકરીઓ સામું જોવો બાપ, અને ઘરની માલકો તમે ધૂપ કરો. તમારે કોઈ ધામે નથી જવું, તમારા ઘરે વડવાળી મોગલ આવે આવે ને આવે, પણ વિશ્વાસ રાખો તો બરોબર. તો હવે એટલે આ વસ્તુ છે. બીજી વાત, આ 71 વર્ષ ચાંદ બીડી મારું જીવન છો, કારણ કે બીડી નો હું ઘણી જગ્યાએ જાઉં છું. સ્ટેજમાં તો હું નથી બેહતો, શું કામ મને બીડી ઘણી ઓળી જોવે, 6 જોડી પીવું છું, વધારે નથી પીતો, વધારે. પણ મોગલની એટલી કૃપા છે, આ છોકરા એટલી ડોક્ટરે લઈ ગયા, મારાથી ને ચાલવા દો ને એટલે વેમ નીકળી જાય. મને મોરબીના રસ્તે કેટલા વર્ષ થયા બેટા? 1979. તે ડોક્ટરે કીધું તમે 8 મહિનાના ગ્રાહક છો. એક હતા એ કે 12 મહિના. મોરબી હોનાર બે ડોક્ટર ઉલ્લી ગયા, હું આ બેઠો. પણ કારણ મને વિશ્વાસ હતો કઈ નહીં થાય, એટલે કઈ નહીં થાય. એમ ડોક્ટર તમને દવા દે ને કે કેમો ટેમ પીજો, જો ન પીઓ ને તો તમે ઉલ્લી જાઓ. સમજી ગયા? એમ દવા હમણાં અમારે ભાઈ રવિવારની 21 તારીખ ને, રવિવારની 21 તારીખ મોગલે ડોક્ટર આવવાના, એમડી મોટા મોટા સર્જનો આવવાના છે, જે કિડનીનું, મગજનું, હૃદયનું બધા નિષ્ણાતો ડોક્ટર આવવાના છે. 12 ડોક્ટરો કે જેની ફી 5000 છે માલદાર, એ ડોક્ટર આવવાના. અને પેલું મહાકાળ અમૃત અહીંયા પણ બધાને નહીં હોય ને આપવાના છે. ખરેખર નરેન્દ્ર મોદી, મારે કઈ લેવું ન, કોઈ કારણ નથી માનતો, સમજી લેજો ભાઈ, આશીર્વાદ દો, હું કોઈ કારણ નથી માનતો, પણ મને ખાતું બહુ વાલું. યોદ્ધા સમજી ગયા, આ બેઠા યોદ્ધો મને બહુ વાલો, સમજી લેજો. પોલીસ નથી કહેતો, યોદ્ધા. બીજી વાત, નરેન્દ્ર મોદી આ કળયુગનો કૃષ્ણ છે, આત્મા છે. જો તમે હું ઓળખી જાવ તો મારે મોદીનું લેવું નથી હો ભાઈ, સમજી લેજો. પણ 4 અંશો એ કામ સારા કરે છે, મારે વખાણવા પડે. તમે વિચાર કરો, અમને લેંઘા નાડીઓ ન મળતી, માં રાતી જાહેર હાથે મત દેતા, રાતી જાહેર દે ને મત દેતા. તમે વિચાર તો કરો, તમારે અત્યારે કોઈ માણસ કાચું મકાન હશે કોકને, પણ તમે જો મજૂરી માણસ મૂલ એની પાસે સફરજન મોબાઈલ, બોલો સફરજન મૂલ કરતો એની પાસે સફરજન, સફરજન મોબાઈલ, બોલો 50,000 ના મૂલ કરતો એની પાસે. મને જો કઈ આવડતું નથી, ઉપાડતા કઈ નહીં. પણ તમે ખરેખર ભાગશાળી છો 21મી સદી. અને મોદી તો મોદી છે, કૃષ્ણ છે કળયુગનો. હું જાહેરમાં કહું છું, આ કળયુગનો કૃષ્ણ 18 વર્ષને લઈને હાલે છે. અને મારા જેવા કેટલાય કે આમ આમ કરતો હાલ્યો મોદી, હાલ્યા રાખે. સમજી ગયા ને? સાથ આપો, કોઈનો વિરોધ ન કરો. અને હું કોઈ કારણને માનતો ન, 4 અંશો મારે ક્યાં કઈ લેવું છે. પણ તમારી પાસે પૈસો હોય તો મારા હાવત તમે હાચવો, તમને કામ આવશે. દીકરી બેનને આપો, પણ જ્યાં ત્યાં તમે આવા કાર્યો વાપરો. કાલે અહીંયા લગ્ન છે તો દીકરીને અમારા દીકરાને કહો કે બાપા બેન દીકરી હવે 1 કરો, આવતી સાલ 51 ને 111 કરવા, તો મને મજો આવે. બીજી વાત, આવતી સાલ લગ્ન કરો, જીવતો હોય તો વડવાળી મોગલ ને ધા નાખશો, કદાચ તમે 151 કહેશો તો આયા થઈ જાય છે. ધા નાખો બાપ. બીજી, આ પરિવાર પાછો 12 મહિને 51 થી 101 દીકરી બંધાઈ ગયા છે. આ અમૃતલાલ મોતીલાલ ઠક્કર, આ વસ્તુ, આ અમારી બેંક છે, આ બેલેન્સ છે. એટલે હું કહું છું બાપ, બને એટલો રૂપિયો તમે સાચા રસ્તે વાપરો તો બેંક બેલેન્સ મર્યા વાહે કામ આવે. તમને કામ આવી છે. કીધું છે ને એક જાણો બહુ લોભિયો હતો, લોભિયા સમજી ગયા, કઈ વાપરતો નહીં, બેનું દેતો નહીં, કાંઈ. કોકે કીધું કોણ ગુજરી ગયું? અમારા ગામના શેઠ. કે ગરીબોને દેતા કે ના, કોઈ દીકરી કન્યાદાન નું પૂન દેતા કે ના, કોઈ કઈ ખવડાવતા કે ના, અંતક્ષેત્રમાં દેતા કઈ કે ના, તો કઈ શેઠ નો કહેવાય, ધાનના ધનેરવા કહેવાય. સમજી ગયા? એને ધનેરવા કહેવામાં આવે છે. બરાબર હે. મને તમને કહેશે ઉપર વાળો અહીંયા છો, બસ અહીંયા કઈ નથી, હવા છે બધું અહીંયા જ છે. અહીંયા
શું કીધું કે મરવા ટાણે એ આવશે આડાય કરીએ કુડાય કામ કુડા કરી છે નવડા હું શેડા ખાતા મહી જે ખોલ છે તેદી નાદારી માય નામ ખાતા મહી ખોલ છે તેદી તારું નાદારી માં નામ છે તો શું કરવું હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ આ સમૂહ લગ્ન છે આવા કામ કરો ને હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ ખાતા વહી જે ખોલ છે તે રીજાઈ જાશે રામ તેથી રીજાઈ જશે ખમા ખમા તને બાપ તે આટલી દીકરીનું કનાદાનનું પૂન તે આટલું ગાયું ને ચરો આપ્યો આટલા તે ઝાડ વાવ્યા આટલા તે તળાવ ઊંડા કરાવ્યા આટલી દીકરીને તે જેને કઈ ફીના પૈસા આપ્યા એની નોંધણી કરશે અને બીજું માણા મરે ને માણા અર્જન નો પાય હા આ તો બધા ડીંગા છે આ કેવું ખબર મુંબઈ 5 વખત જઈ આવ્યા ને આપણે કઈ કેટલો હો વખત નો ગયો 5 જ વખત હો વખત જોઈ એમ કરી સમજો ચાર્જિંગ ત્યાં તો 3% યાને હા અમેરિકા ફોન આવ્યો આ દીકરો છે બોલવા ધ્યાન થાય બધાને ખબર છે બેઠા લાઈવ કાયમ હોય છે મારું ફૂડાનો ફોન આવ્યો અમેરિકા બિચારાનો ફોન આવ્યો અહીંયા દી આપણે રાત હજી ગયા તો મંગળવારનું શું અમારે મંગળવાર સોમવારનું આખી રાત જાગતો હોય શું લાપસી બને અહીંયા 40 કિલે મણ સમજ્યા અમારી 150 કિલો તમારી 300 કિલો અમારા અહીંયા 350 કિલો ભાત તમારા 700 કિલો 40 કિલે મણ એ તો મોગલ જ પૂરું પાડે છે પણ ફૂડા ફોન આવે કબરાવ નો કે કબરાવ નો કે સમજજો કબરાવ એમ નો કે શું કે ખબર છે કબ્રસ્તાન ફણીધર બાપુ કબરાવને કબ્રસ્તાન કરી નાખી બોલો ફૂડાઈ હું કીધું હા કીધું હાઈ ફણીધર ખાલી મણીધરે નહીં ફણીધર બાપુ તો વિચાર તો કરો એનો ભાવ કેટલો એટલે કહું છું માં તમે કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાશો બને એટલી દીકરીને ભણાવો દીકરીને બોલપેનની જરૂર છે બોલપેનની આઈપીએસ ડોક્ટર મામલતદાર બનાવો પણ અંધશ્રદ્ધા કાઢી નાખો તમે આવા કાર્ય કરો હું તમને એક વાત કરું સળદુખ ને કળદુખ ના ખોટી વાત હું માનતો જ નથી આને સત્સુખ કહેવાય બેઠા ને તમે આ સત્સુખ હમણાં બગડા સતો બોલે એટલે એને કળદુખ કહેવાય સમજી ગયા આ સત્સુખ તમે સાંભળો છો સત્સુખ એમ મારા તમારા જીવનમાં માનવતા છે સત્સુખ છે માનવતા નથી કળજુગ છે કળજુગ ને કે લેવાનું જ જવું મારા તમારા જીવનમાં પણ કોક કેમ ન કરાય આપણે જેમ થાતું ઈ થાય પણ બહારની ગો ઓછી ખોઈ જોઈએ આપણો જે ભાતીગળ જે સંસ્કાર જે પરંપરા છે રિવાજો છે એ કોઈ દી તમે ભૂલતા નહીં ખાસ ધ્યાન રાખજો આ એક તમને મોગલધામથી બાપુનો આદેશ છે બાપ જે આપણા પરંપરા છે જાળવણી છે આપણી રહેણી કેણી છે એ કોઈ દી નો ભૂલશે અને બાયું બીજી વાત હું ખૂબ રાજી છું તમે વરત થયો ને મોગલનો 1 મિનિટ વાર નથી રહેવાતો દીકરીઓ સાંભળી લેજો 1 મિનિટ શું કામ એ વાત કરું 1 મિનિટ મોગલનો વાર નો રહે મોગલ તો 4 મંગળવારનો કેસ પણ મોગલ એમ કે છે એક મંગળવાર રહી જાય તો એની એકવી પેઢી આપી દઉં પણ નથી રહેવાતું એનું કારણ કહું જો કે તમે બોલી નાખો કે તમે બીજા કે મને અપવાસ કે પછી કોકને ગાળ દો કે પછી ક્રોધ કરો કે મતલબ એ તમારો મંગળવાર ઉડી જાય કોક તમને એમ કે તમને મંગળવાર ના ભાઈ હું નથી રહી એની મોગલ નોંધણી લે છે સમજી ગયા ભલે તમે જે કરતા હોય હું બહુ રાજી છું કારણ કે આપણે ધર્મને લઈને હાલવા વાળા પણ ધર્મને કોઈ દી હાનિ પૂગે એવું વર્તમાન ન કરશો માં બેઠા છે આ કોણ છે આ માં છે આ હું તમે અંદરવાળા બેઠા છે ને આ લાઈટ કોણ છે શક્તિ છે ને શેડો કાઢો શક્તિ વહી ગઈ હું માંદો પડું દવાખાને લઈ જાઉં ડોક્ટર એમ કે બાપુ બાટલો ચડાવજો છે એ પણ એક શક્તિ છે
સમજો જરી જે કાંઈ નડે છે આપણા કરેલા નડે છે એ ભોગવો પડે, પણ કોઈના ધર્મનો વિરોધ ન કરો, કોઈના ધર્મની હાનિ પુગાવું ન કરો. હું હાથું એટલા માટે કહું છું કે આપણા ધર્મને આપણે જેને કહેવાય કે હાસી ઉડાવી રહ્યા છીએ, શેઠથી ઉડાવી. અરે બેટા કે મા કોઈના શરીરમાં આવે, જે બ્રહ્માંડને ભૂકા કાઢી નાખે એ કોઈના અંગમાં આવે, મા બોલે બોલે એટલે બોલ છૂટી જાય. એમ માં છે ને બોલવા વાળી છે, કોઈના અંગમાં આવે. બીજી વાત કે માનું બને ને ત્યાં સુધી એની પૂજા પાઠ કરવી, કોકને આપવો, રાજી રાખવો, પણ કોઈ દિવસ કોઈનું ખરાબ થયું બોલશો નહીં. બાપ એક તમને મોગલનો, અરે મારો હાવજ બોરાય આ મારો માંડન ના દીકરો છે, નાનકડો ખમાતો બાપ મોગલની, તો આ ધ્યાન રાખજો. કારણ કે અંધશ્રદ્ધા અત્યારે બહુ વધી ગઈ છે બાપ, પણ બને ત્યાં સુધી આવા કાર્યમાં તમે વાપરશો ને તો મોગલ તમારી નોંધણી રહેશે. મારે બોલવું છે ઘણું, પણ સમયની મર્યાદા હોય એટલે હું તમને એટલું કહું છું બાપ, કારણ કે હું સુધરેલ ભાષા પણ અપણ છું, સુધરેલ ભાષા નહીં આવે, પણ જો તમને ભગવતી દીધું હોય તો તમે આમ કરજો. અને આમ કર્યા પછી એમ ન કહેશો મેં કર્યું ને પાપમાં બેસો. ગુપ્ત દાન ગુપ્ત કરો, પણ બોલો નહીં. સમજી ગયા? કીધું છે ને મને ભીખુદાન, કારણ કે ભીખુદાન તો અમારું ચારણ સમાજનું ગૌરવ. શું કહેવામાં આવે છે? કર. શું કીધું? કઈ કર દીધા દાન સુકત કરવાય દીન ને દેવાય દાન. કર દીધા દાન સુકત કરવાય દીન ને દેવાય દાન. મુખેથી એ દાદાના લીધેલ નામ હાથેથી હરામ ના ચાખ્યા, ઓલી માળા રે બોલડા રાખ્યા. વાલા જેદી ધ્રુજ સેવાણી, મોગલ તને પોષશે પ્રાણી. એ વાલા જેદી ધ્રુજ સેવાણી, પ્રભુ તને પોષશે પ્રાણી. જો તમને દીધું હોય તો કોકને દાન આપો. દાન દીધા પછી વાંચશો ને પાપમાં બે. મેં ફલાણા દીધું જવું ન બોલશો. મેં ફલાણા નહીં, એ દીધું છે અને મેં આપ્યું છે. મારી કોઈ વખત ખાન ખાના રહી ખાન. આવો મુસલે એ માન આઝાદીમાં પણ કામ આવી ગયા છે અને એને પણ વીરગતિ પામી લીધી છે. સમજી લેજો મિત્રો. રહીમ ખાન ખાન ખાના નીચું જોઈને દાન આપતા કોકે કીધું, હે રહીમ તમે તો દાતાર છો, નીચું જોઈને શું કામ દાન આપો છો? ઊંચું જોઈને આપો. રહીમ ખાન ખાન ખાના એટલું કીધું તો આપવા વાળો તો ઉપર વાળો છે. હું તો એક નિમિત્ત છું, નીચું જોઈને એટલા માટે આપું છું દાન કે મારા સામે આંગળી સીધે છે કે આ ફલાણો માણસ દાન કરે છે ને એની મને શરમ આવે છે ને એટલે હું નીચું જોઈને દાન દઉં. હવે તમે એક પંખોથી એમ 3 પેટી લગાડો. આ મારા બાપાનું નામ મારું પર અને કોણે કીધું છે 3 પેટી નામ લખે. દાન દ્યો તો ગુપ્ત દ્યો. બીજી વાત ભાઈચારો રાખજો બાપ. 18 વર્ષને કહું છું, આપણા દેશને કોઈ તોડવાની વાત કરે તો એને સંબંધ ફાડી નાખો, એની સંગત છોડી દો. આપણે બધા ભારતના સંતાનો છે, સનાતન ધર્મને લઈને હાલવા વાળા છે. 18 વર્ષ આપણે બધા એક છે. માના કોઠેથી મેન તમે અવતાર લીધો છો. આ ખિસ્સા લગાડ્યા ને એટલે દુખી છે. પણ બને ત્યાં સુધી ભાઈચારો રાખજો બાપ. આ મારો તમને આદેશ છે. શું કામ? કે અમારું કામ ભેળા કરવાનું છે, જોડવાનું કામ અમારું છે, તોડવાનું કામ નથી. તો પૈસો હશે તમને કામ આવશે. હાથા રસ્તે વાપરો, આવા કાર્યમાં વાપરો. અને મને બહુ રાજી થાવ છું બાપ કે તે દીકરીનું કન્યાદાનનું પુણ્ય એટલે મારા માટે તો ગૌરવ કહેવાય. આપણે બાપ તાળીથી વધાવો મારા હવનને. તેજાળ મગનગામ હું આવ્યો છું બાપ. મને ખૂબ આનંદ આવ્યો છે. માતાજી ખૂબ તમને સુખી રાખે. એવા મા મણિધર મોગલ વડવાળીના તમને આશીર્વાદ છે. બાલ મણિધર મોગલ માતની